નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વળતર અને મંજૂરી વગર બળજબરીનો આક્ષેપ, 20 મીટર જમીન સંપાદનની ખેડૂતોની માંગ। ધોળકા તાલુકાના સરગવાડા ગામેથી પસાર થતી ગુજરાત સ્ટેટ પેટ્રોલનેટ લિમિટેડ GSPLની ભોડાથી ભાયલા સુધીની મુખ્ય ગેસ પાઇપલાઇનની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી, યોગ્ય વળતર કે પછી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં કામગીરી શરૂ કરી દીધી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સરગવાડા ગામના આશરે 48 સર્વે નંબરની જમીનમાં ગેસ પાઇપલાઇન પસાર થવાની છે। આ વિસ્તાર લોથલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જાહેર કરાયેલી ટીપી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં આવતો હોવાથી અહીં જમીનની બજાર કિંમત હાલમાં ખૂબ ઊંચી છે। ખેડૂતોનું કહેવું છે કે ગેસ લાઇન પસાર થયા બાદ જમીનમાં વેચાણ અને વિકાસ પર અસર પડશે, જેના કારણે જમીન માર્કેટ વેલ્યુમાં મોટો ઘટાડો થઈ શકે છે। ગ્રામજનોએ માંગ કરી છે કે જો સરકાર કે કંપનીને ગેસ લાઇન પસાર કરવી જ હોય તો પાઇપલાઇન માટે જરૂરી 20 મીટર જમીનનું સંપૂર્ણ સંપાદન કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, સાથે જ બાકીની જમીન પર કોઈપણ પ્રકારની કાયમી નોંધ કે પ્રતિબંધ ન મૂકવામાં આવે। ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યા છે કે અગાઉ દર્શાવવામાં આવેલા રૂટ અને નકશા મુજબ ગેસ લાઇન નાખવાના બદલે હાલમાં અંદાજે 400 મીટર દૂર નવી દિશામાં લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। રૂટમાં આ પ્રકારના ફેરફાર અંગે અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં વધુ અસંતોષ ફેલાયો છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા, સરગવાડા। મારું નામ ગોવિંદભાઈ તલસીભાઈ સરગવાડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ। હાલમાં અહીંયા અત્યારે GSPL કંપની ગેસની લાઈન નીકળે છે, એ તમામ ખેડૂતના ખેતરમાં થઈને નીકળે છે અને 20 મીટરનો પટ્ટો એ સંપાદન કરેલ છે વપરાશ રૂપે। તો અમારું કહેવું એટલું છે કે એ જે 20 મીટરનો પટ્ટો એમને સંપાદન કર્યો એ પૂરેપૂરો વેચાતો લઈ લે, અમને મંજૂર છે। પછી બીજું કે જે સર્વે નંબરની અંદર ગેસ લાઈન આવે છે એની અંદર પહેલાથી જ નોંધ પડી જાય છે અને અમુક સર્વે નંબર એવા છે હાલની તારીખમાં, આજની તારીખમાં કે જે ખેતરમાં લાઈન આવે છે એમાં નોંધ નથી, છતાં એમાં લાઈન, ગેસની લાઈન આવે છે અને સરગવાડાથી નીકળી અને આ લાઈન જવાની છે 30 કે 35 કિલોમીટર દૂર ભાયલા લગી। તો હવે ચોમાસાની સિઝન ચાલુ થાય છે। અહીં સરગવાડા ગામની અંદર અત્યારે હાલની પોઝિશનમાં 3 થી 3.5 કિલોમીટર લગી ખેતરના શેઢા તોડી નાખ્યા છે। કાલે વરસાદ આવે તો એ ખેતરમાં એક પણ ટીપું પાણી ટકી શકે નહીં, બરોબર। અમારી બિન પિયત ખેતી છે, તો કાલ સવારમાં અંદર વાવેતર શું કરવું? આ કંપની જવાબદારી લઈ લે પૂરેપૂરી કે વાવેતર ના થાય આખા ખેતરની। એ અમને એ રીતે બાંધે છે કે તમારા વાવેતર ના થાય તો અમે 20 મીટરની જગ્યાનું તમને વળતર આપી, તો પાછળ જે જગ્યા રહે એનું વળતર અમારે કોની કને લેવું? ગામ સરગવાડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ। સરગવાડાથી ગેસ લાઈન નીકળે છે, એ લોકોએ અત્યારે શેઢા તોડી નાખ્યા છે। વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અને આ બિન પિયત ખેતી છે અમારી। તો આ રાતે વરસાદ પડે તો આ લોકોનું પાણી ખેતરમાંથી નીકળી જાય તો આ ખેડૂતો કરશે શું? એની જવાબદારી આ લોકો લેશે? એનું કોણ આપશે? એની જવાબદારી કોણ લેશે ખેડૂતોની? ગામ સરગવાડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ। મારું નામ મકવાણા જસવંતભાઈ ઘનશ્યામભાઈ છે। GSPL લાઈન છે આ ગેસ લાઈનની, અને આ જે જૂના રૂટ પ્રમાણે નાખતા નથી અને 400 થી 500 ફૂટ દૂર નાખવામાં આવે છે। તો મિત્રો આ લગી સીધી લાઈન છે અને અહીંથી વળાંક એટલો બધો વાળ્યો છે, જુઓ તમે, કે નથી કોઈ સ્કૂલ આવતી કે નથી કોઈ ગામ કે કોઈ નથી મંદિર, અને અચાનક એમને વળાંક વાળી દીધો છે। તો જુઓ તમે, અને આનો ખૂંટ પણ બતાવું તમને કે જો આ સીધી લાઈન છે ને, એમનો જો આ બે માણસો ઉભા ને આગળ ખૂંટ છે વચમાં, જુઓ તમે, તો કેટલું અંતર, અહીંથી કેટલું અંતર છે એ જુઓ તમે, અને આગળ પણ આથી વધારે અંતર છે, હું પણ તમને બતાવું તમને। 4 ક્ષેત્ર અલગ જાય છે। જો આનું સીધી લાઈન નીકળતી હોય તો કાયદેસર આ ખૂંટની બાજુમાંથી, અને જો આ બે માણસો પણ વચ્ચે ખૂંટ છે, અહીંયાથી જાય લાઈન, તો
આ સરગવાળા ગામના ખેડૂતોને કહેવાનું એટલું જ તે કે જો આ વળાંક વાળવાનું કારણ શું આટલો બધો વળાંક તમે વાળી દીધો છે અને આગળ પણ વધારે વળાંક છે તો અમને તમે કારણ જણાવો અને અમને તમે નોટિસો આપી નથી તો નોટિસો આપી હોય તો અહીંયા આગળ તમે જે સર્વે હોય અહીંયા આગળ તમારી લાઈન લઈ જાઓ અને કોઈ ખેડૂતોની મંજૂરી લીધી નથી હા કોઈ ખેડૂતોની મંજૂરી લીધી નથી એમનામાં જ તે ગેસ લાઈન નાખે છે આ લોકો જો સરગવાળા ગામ તાલુકો ધોળકા અમદાવાદ જિલ્લો જો હા જો અને 5 દિવસથી સળંગ રાત દિવસ આઈને ઉભા રહેશે જો તમે ટાઈમે અત્યારે સેવ મમરા ખાવી છે આ કંપનીના લીધે કંપનીના હિસાબે કે જો આ ઉંમર લાયક દાદા હોય એમને પણ આ ઊભું રહેવું પડે છે તો આ સરગવાળા ગામનો પ્રશ્ન એવો છે કે તમે અમને કોઈ નોટિસ આપી નથી ખેડૂતોની મંજૂરી લીધી નથી ગેસ લાઈન નાખી પણ આટલી બધી વળાંક વાળવાનું કારણ શું જો આ વળાંક વાળ્યા પછીની આ લાઈન છે અને આ લાઈન છે જો તમને બતાવું તો પાઇપો ને એવું આવી જાય છે ગેસ લાઈનની પણ જો અહીંથી સીધી આ બાજુ લાઈન જાય છે અને પાછો અહીંયા એક વળાંક બીજો પાડ્યો જુઓ તમે તો આ વળાંક પાડવાનું કારણ શું અને અહીંથી પાછી લાઈન તો એની જ જાય છે તો આટલો વળાંક પાડવાનું કોઈ કારણ અને બેઠો યસ આકારનો પડો આ જો આ બેઠો આ યસ આકારનો વળાંક વળ્યો છે ને અને એ આગળ તમને બતાવું પાછી લાઈન તો એની જ જાય છે જો હું બતાવું તો જો મિત્રો જૂનો સર્વે કરેલો છે ને એનો ખૂંચાય છે અને નાખી કેટલી દૂર એ તમને બતાવું જો સામે ખેડૂતો છે ને ત્યાં આગળ જો તમે એટલે આ આગળથી જો આ રહ્યો ખૂંટ જો આ રહ્યો અને સામે ખેડૂતો છે જો આ રહ્યા ખેડૂતો હવે એટલી બધી અંતરમાં છે ને કે 900 ફૂટ ઉપર દૂર છે લાઈન તો સર્વે કર્યાનો કોઈ મતલબ જ નહીં ને સર્વે કર્યું છે એને કરતાં 900 જુઓ તમે આ રહ્યા ખેડૂતો 900 ફૂટ ઉપર દૂર છે જુઓ તમે તો આ ખૂંટ જો તો એટલું બધું દૂર અને વળાંક વાળવાનું કારણ શું આ સરગવાળાના ખેડૂતો એવું કહે છે કે કાયદેસર આ રીતનો વળાંક તમે વાળી નથી એક વળાંક વાળવાનું કારણ તો ખેડૂતોને તમારે જણાવવું જોઈએ જેને નોટિસ આપી હોય એ પ્રમાણે હાલો તમે બાકી અમે કોઈ મંજૂરી વગર ના ઓલું કરશો એટલે અમે કામ કરાવી દીધું બંધ અત્યારે